પગના વાડિયા મટાડવા અનાનસની છાલનો આ રીતે કરશો ને ઉપયોગ, રૂ જેવી સોફ્ટ થઈ જશે તમારી ફાટેલી ત્વચા. શિયાળાની શરૂઆત થાય એટલે એડી ફાટવા લાગે છે. ત્વચાની ડ્રાયનેસ અને શિયાળાની શુષ્ક હવાના કારણે એડી ફાટવાનું શરૂ થઈ જતું હોય છે. એડી ફાટે એટલે ત્વચા ખરબચડી થઈ જાય છે. તેના પર ધ્યાન આપવામાં ન આવે ને તો ધીરે ધીરે પગમાં ઊંડા વાડિયા પડવા લાગે છે અને તેમાંથી લોહી પણ નીકળે છે. પગના વાડિયા એટલા બધા વધી જતા હોય છે કે કપડાં તેમજ પગમાં અડધી દરેક વસ્તુ ત્યાં અટકી જતી હોય છે. આ સ્થિતિમાં સુધી તમારે જો ન પહોંચવું હોય ને તો તમારે એડી ફાટવાની શરૂઆત થાય ને ત્યારે જ આ સમસ્યાથી છુટકારો મેળવી લેવો જોઈએ. તો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે નારિયેળ તેલમાં એવા ફેટી એસિડ હોય છે જે ફાટેલી એડી પર જાદુની જેમ અસર કરે છે. નારિયેળ તેલ લગાવવાની ખાસ રીત છે જેને ફોલો કરવાથી તમારી ફાટેલી એડીની સમસ્યાથી છુટકારો થઈ જશે. એડી ફાટી હોય ત્યારે તમારે ત્વચા ઉપર નારિયેળ તેલને હુંફાળું ગરમ કરીને લગાડો. રોજ રાત્રે નારિયેળ તેલને ગરમ કરો અને પછી હુંફાળા તેલને એડી પર લગાવો. નારિયેળ તેલ ત્વચામાં ઉતરે તે માટે 2 થી 5 મિનિટ મસાજ કરો અને ત્યાર પછી મોજા પહેરી લેવાના. આખી રાતમાં નારિયેળ તેલ તેની અસર સરસ એવી દેખાડી દેશે. શિયાળાની શરૂઆતથી જ રોજ આ કામ કરશો ને તો ફાટેલી એડી ઝડપથી ઠીક થઈ જશે અને એડીની ત્વચા પણ રૂ જેવી મુલાયમ થઈ જશે. એડી પર જામેલી ડેડ સ્કિન દૂર કરવી હોય તો સપ્તાહમાં એક વખત ગરમ પાણીમાં 5 થી 10 મિનિટ માટે પગ પલાળી રાખવાના. ત્યાર પછી સ્ક્રબરની મદદથી પગ સાફ કરી લો અને પછી હુંફાળું નારિયેળ તેલ છે એ પગ ઉપર સારી રીતે લગાવો, મસાજ કરો. સપ્તાહમાં એક વખત આ રીતે નારિયેળ તેલ લગાવવાથી ડેડ સ્કિન નીકળી જતી હોય છે અને ત્વચા પણ સરસ એવી રૂ જેવી મુલાયમ બની જતી હોય છે. પગના વાડિયા માટે ઘરેલું ઈલાજ: નારિયેળ તેલ ઉપરાંત તમે કેળા અને મધથી પણ ફૂટ મસાજ કરી શકો છો. એનું ફૂટ માસ્ક બનાવી શકો છો. પાકા કેળાને મસળી તેમાં મધ મિક્સ કરી એ એડી ઉપર લગાવો. સપ્તાહમાં 2 થી 3 વખત કેળા અને મધ ફાટેલી સ્કિન પર લગાડવાથી સ્કિન રિપેર થઈ જતી હોય છે અને તમે પણ થોડો ફરક દેખાવા લાગશે. ફાટેલી એડીને ઝડપથી રિપેર કરવા માટે ગ્લિસરીન અને ગુલાબજળ મદદરૂપ થઈ શકે છે. ગુલાબજળમાં સમાન માત્રામાં ગ્લિસરીન મિક્સ કરી ત્વચા પર લગાવવાનું છે. રોજ રાત્રે આ ઉપાય અજમાવી શકાય છે. અનાનસની છાલ પણ ફાટેલી એડીને રિપેર કરવામાં મદદ કરે છે. અનાનસની છાલમાં એક્સફોલિએટર તત્વ હોય છે જે ત્વચાને એક્સફોલિએટર કરી હાઇડ્રેટ કરે છે. ફાટેલી એડી પર અનાનસની છાલનો ટુકડો રાખી તેના ઉપર મોજું પહેરી લો. 1 થી 1.5 કલાક સુધી અનાનસની છાલને ત્વચા પર લગાવી રાખો. આ ઉપાયથી થોડા દિવસોમાં ફાટેલી એડી સરસ એવી તમારી રિપેર થઈ શકે છે. મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો? જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી નોટિફિકેશન બેલ આઇકોન પર પણ ક્લિક કરી દેજો. આવજો.